વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ। અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો। સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ। કરમાલી ગામમાં દીપડાએ 3 વાછરડાઓનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો। વન વિભાગ દ્વારા દીપડાને પકડવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી। ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના વધતા હુમલાઓને કારણે લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે। ખાસ કરીને ભરૂચ તાલુકાના કરમાલી ગામમાં બનેલી તાજેતરની ઘટનાએ ગ્રામજનોમાં ચિંતા વધારી દીધી છે। મળતી માહિતી અનુસાર ગતરોજ સાંજના સમયે કરમાલી ગામે દીપડાએ ગાયના 3 વાછરડાઓ પર હુમલો કર્યો હતો। આ હુમલો એટલો ભયાનક હતો કે 2 વાછરડાઓને દીપડાએ સ્થળ પર જ મારી નાખ્યા હતા, જ્યારે એક વાછરડાને તે ઉપાડી જંગલ તરફ લઈ ગયો હતો। આ ઘટનાએ ગામમાં દહેશત ફેલાવી દીધી છે અને પશુપાલકોમાં ખાસ કરીને ચિંતા વધી છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ હવે દીપડો માત્ર રાત્રે જ નહીં પરંતુ સમી સાંજે પણ ગામની આસપાસ દેખાવા લાગ્યો છે, જે વધુ જોખમી પરિસ્થિતિ ઊભી કરી રહી છે। લોકોમાં ભય એટલો વધી ગયો છે કે સાંજ પડતા જ લોકો પોતાના ઘરોમાં સીમિત થઈ જાય છે અને બાળકોને બહાર મોકલતા પણ ડરે છે। ઉલ્લેખનીય છે કે આ પહેલો બનાવ નથી। અગાઉ પણ ભરૂચ તાલુકાના તવડા ગામે એક ફાર્મ હાઉસની દિવાલ કૂદીને દીપડો અંદર ઘૂસી ગયો હતો, જેનો વિડીયો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। તે ઉપરાંત કરમાલી ગામમાં અગાઉ પણ દીપડાએ બકરાના બચ્ચાનું શિકાર કર્યો હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે। આ રીતે વારંવાર થતા હુમલાઓને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા વન વિભાગને તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી રહી છે। ગ્રામજનોનું કહેવું છે કે દીપડાને પકડવા માટે પિંજરા ગોઠવવામાં આવે એવી ગામની આસપાસ પેટ્રોલિંગ વધારવામાં આવે। પાલેજ ટાઈમ્સ, ભરૂચ। કરમાલીથી દીપકભાઈ રબારી। આ ગુરધનભાઈ વસાવા મને સવારમાં બોલાવવા માટે આવ્યા હતા કે રાતે કંઈ દીપડો આવ્યો હશે તો એમનો 3 વાછરડાનું મોત થયું। એટલે રાતે દીપડાએ 2 વાછરડા પાછળ જોર કર્યો એટલે 2 વાછરડાનું બી મોત થયું। એક વાછરડું પોતે અહીંયાથી લઈ ગયો છે દીપડો। એટલે અમે સરકાર જો એટલી આશા રાખીએ છીએ કે આ ભાઈને બને એટલી સહાયતા કરે એવી અમારી આશા છે। ને અત્યારે ફોરેસ્ટ ખાતાવાળા આવે છે એમને પણ અમે રજૂઆત કરીએ છીએ કે અહીંયા એક પિંજરું મૂકવાની વ્યવસ્થા કરે। એક પિંજરું તો ગામમાં મૂક્યું જ છે પણ બીજા બી પિંજરાની જરૂર પડશે, કારણ કે હમણાં અત્યારે હાલમાં 3 વાછરડાનું મોત થયું છે। ને સરકાર જો એટલી આશા રાખીએ છીએ કે ભાઈ બને એટલું અમને સહાયતા થાય। 3 ગાયો વહેલી છે, અત્યારે દોવા દેતી નથી। એટલે અમારી અપેક્ષા એ જ છે કે સરકાર અમને બને એટલો લાભ આપે ને કે પોતે વસાવા થઈને એમનું ગાય પ્રત્યે જીવન ચલાવતા હતા એવી આશા રાખીએ સરકાર જો કે આટલું વસ્તુ અમારી માંગ પૂરી કરે। ફોરેસ્ટ અધિકારીને પણ કહેવા માંગીએ છીએ કે અહીંયા એક પિંજરાની વ્યવસ્થા કરે। જય માતાજી, જય વડવાળા।